આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ અને આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 16મી સપ્ટેમ્બર 2024 અને સોમવારનો આ નવો દિવસ. અને આજના દિવસને માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. વાલા ભાઈઓ અને બહેનો, ગયા શુક્રવારે કેટરેક્ટનું મારું ઓપરેશન કરવામાં આવ્યું. આપ સર્વે પ્રાર્થના કરી એ બધાના માટે આભાર માનું છું, આપ સર્વનો આભાર માનું છું. હવે સારી રીતે હું દેખી શકું છું, જોઈ શકું છું, કોઈ તકલીફ નથી અને એવા સાજાપણા માટે પ્રભુનો ખૂબ આભાર માનું છું. આજે ગીતશાસ્ત્ર તેનો 66મો અધ્યાય અને 18મી કલમ. ગીતશાસ્ત્ર 66 અને 18. જો હું મારા હૃદયમાં, દાઉદ કહે છે, જો હું મારા હૃદયમાં બુંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. આપણે શનિવારે જોયું હતું 66મું ગીત, આવો અને સાંભળો, આવો અને જુઓ, એ શબ્દો ઉપર ભાર મૂકવામાં આવ્યા છે. અને દાઉદ પ્રાર્થનામય જીવન ગાળનાર તરીકે, પ્રભુના સેવક તરીકે જીવન જીવે છે. દાઉદે કહ્યું, કાન દઈને પ્રાર્થના સાંભળવામાં આવી, મારી વાત પર લક્ષ્ય આપ્યું છે, ઉત્તરને માટે હું તાકી રહીશ. મારા હાથમાં તારો કેળો પકડ્યો છે, જમણા હાથે મને ઉચકી રાખે છે. એ જ દાઉદ આત્મિક જીવનની વાસ્તવિકતા રજૂ કરે છે. પ્રભુ પ્રાર્થના સાંભળનાર છે, પ્રાર્થનાનો જવાબ આપનાર છે. તેમ છતાં દાઉદ એક શરત મૂકે છે. એ શરત આપણા માટે પણ એટલી જ જરૂરી છે અને પ્રભુના બાળકો તરીકે જરૂરી છે. શરત કઈ હતી? કે હું પ્રાર્થના દિવસમાં 3 વખત કરું કે 5 વખત કરું, પણ જો મારા હૃદયમાં બુંડાઈ કરવાનો હું વિચાર કરું, ઈરાદો રાખું, ઈચ્છા કરું, તો પ્રભુ મારું સાંભળે જ નહીં. ભલે હું 3 વખત પ્રાર્થના કરું કે 5 વખત કરું કે દિવસમાં આટલા કલાક પ્રાર્થના કરું, તોય પ્રભુ સાંભળે નહીં. એ દાઉદની શરત કે મારે પ્રાર્થના કરવાની છે પણ હૃદયમાં કોઈ ભૂંડો વિચાર કરવાનો નથી. હવે જો આ જે શરત પ્રમાણે આપણે જોઈએ ને, ત્યાં દાઉદ એક જાણવા જેવી બાબત લખે છે કે પ્રાર્થના કરતાં પહેલાં મેં કોઈનું ભૂંડું કર્યું છે અને હું પ્રાર્થના કરું તો પ્રભુ મારું સાંભળે જ નહીં, એવું નથી કહ્યું. તમે બહુ ધ્યાનથી વાંચજો. લખ્યું છે, જો હું મારા હૃદયમાં બુંડાઈ કરવાનો ઈરાદો રાખું. હજુ બુંડાઈ કર્યું નથી, ખાલી વિચાર જ કર્યો છે, આયોજન જ કર્યું છે, તોય કહે છે પ્રભુ મારું સાંભળશે નહીં. ભલે ને હું પ્રાર્થનાવાદી હોઉં. તો એ બાબત, વાલા ભાઈઓ અને બહેનો, તમારા અને મારા જીવનમાં પણ જરૂરી છે. એ શરત કે પ્રાર્થના કરીએ પણ આપણા હૃદયમાં કોઈ એવા ભૂંડા વિચારો ના હોવા જોઈએ. અહીં આગળ કહે છે પ્રાર્થનાની અવગણના કરી નથી, એટલે પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી છે. ભૂંડાઈ જો મારા હૃદયમાં હશે તો નહીં સાંભળે. હૃદયના વિચારો એ પ્રભુ વેગળેથી સમજે છે. ગીતશાસ્ત્ર 139માં આપણે જોઈએ છીએ કે ઈશ્વર આપણી બધી જ બાબતો જાણે છે. અને દાઉદને એ ખબર છે, તમને ને મને પણ ખબર છે કે આપણા જીવનની બધી જ હકારાત્મક બાબત હોય કે નકારાત્મક બાબત હોય, પરંતુ પ્રભુ આપણા જીવનની બધી જ બાબતો જાણે છે. તો પછી આપણે પ્રભુને કહી શકીએ કે પ્રભુ, જો મારા હૃદયમાં મેં બુંડાઈ કરવાનો વિચાર રાખ્યો હોય તો પ્રભુ મારું સાંભળવાના જ નથી. ભલે ને હું પ્રાર્થના બોલ કરું,
એટલે અહીં આગળ દાઉદ કહે છે 66 અને 18માં, જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું, આયોજન કરું, તો પ્રભુ મારું સાંભળે જ નહીં. અને અહીંયા આગળ પ્રભુનું વચન કહે છે દેવ નિત્ય મારું સાંભળે છે. એટલે બે બાબતો આપણે જોઈ શકીએ છીએ દાઉદના જીવનમાં, સાક્ષીમાં. ગઈકાલે શનિવારે પણ આપણે જોયું કે આવો અને સાંભળો. મારા માટે, મારા આત્મા માટે પ્રભુએ શું કર્યું છે બધું તમને કહી દેખાડીશ. અને અહીંયા આગળ આજે કહે છે કે મારી પ્રાર્થના સાંભળે છે. એક બાજુ શરત પણ મૂકે છે કે જો આવું હશે, મારા જીવનમાં ભૂંડાઈ હશે તો નહીં સાંભળે. અને બીજી બાજુ કહે છે કે મારી પ્રાર્થના સાંભળી છે. એનો અર્થ શું થયો? કે હૃદયમાં ભૂંડાઈ રાખી નથી. હૃદયમાં ભૂંડાઈ રાખી નથી, પરંતુ પ્રભુની પવિત્રતા જાળવી રાખી છે. અને એટલા માટે પ્રભુનું વચન અહીંયા આપણને આજે સવારે કહી રહ્યા છે, જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં. જો પ્રાર્થના સંબંધી આપણે અભ્યાસ કરીએ તો બીજા ઘણા બધા કારણો છે કે જેના કારણે આપણી પ્રાર્થના સાંભળવામાં આવતી નથી. એમાંનું એક કારણ આ છે કે આપણા હૃદયમાં જો ભૂંડાઈ છે, કોઈકના માટે ખોટું ભૂંડાઈ ભરેલું આયોજન કરીએ છીએ, વિચાર કરીએ છીએ, તો પ્રભુ આપણું સાંભળતો નથી. પણ પ્રભુનો આભાર માનીએ કે પ્રભુએ પ્રોમિસ આપ્યું છે કે હું તમારું સાંભળીશ. પણ પ્રભુએ શરત મૂકી છે, શરત પ્રમાણે આપણે પ્રાર્થના કરીએ તો પ્રભુ એનો આશીર્વાદ આપે છે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. આજના નવા દિવસની ભેટને માટે પાછલા દિવસોમાં આંખનું જે ઓપરેશન કરવામાં આવ્યું એમાં પણ તમે સહાય કરી, સંભાળ લીધી, સાજાપણું આપ્યું. એ બધાના માટે આભાર માનું છું. અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ અમારા પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.